હેલો મિત્રો, હું યશ મોદી આપ સૌનું જીસીઆરટી પર જીપીએસસી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મિત્રો 22 મીનું હિન્દુ એનાલિસિસ જોઈશું. આપ સૌ જાણો છો કે આ લેક્ચરની ખાસિયત એ છે કે સૌપ્રથમ ધ હિન્દુ આર્ટિકલ ડિસ્કસ કરીશું. ત્યારબાદ આર્ટિકલ જીપીએસસી મેન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી શું ઇમ્પોર્ટન્ટ છે તે જોઈશું. ત્યારબાદ આર્ટિકલનું 360 ડિગ્રી એનાલિસિસ કરીશું. તો ચાલો મિત્રો આજનો પ્રથમ આર્ટિકલ જોઈએ. અમ્ફાન એક બેવડી આપદા. બહુ જ મસ્ત આર્ટિકલ છે. અમ્ફાન એક બેવડી આપદા. તો તમારા મનમાં પ્રશ્ન થશે, સર અમ્ફાન શું છે? તો અમ્ફાન એક ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે. આ પ્રિલિમિનરીમાં ફેક્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને પ્રિલિમિનરીમાં એ રીતે પૂછી શકે અમ્ફાન શું છે, પછી નીચે જુદા જુદા એક્ઝામ્પલ આપી શકે. એમ અમ્ફાન સેટેલાઇટ છે, ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે, અથવા બીજું કોઈ પણ એક્ઝામ્પલ આપી શકે. તો અમ્ફાન એક ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે. તો અમ્ફાન એક બેવડી આપદા. તો અમ્ફાનના કારણે બેવડી આપદા આવી છે. તો તમને એ ક્વેશ્ચન થશે, સર આ ચક્રવાત કઈ જગ્યાએ આવ્યો? તો આ ચક્રવાત ભારતના પૂર્વીય તટીય રાજ્ય પશ્ચિમ બંગાળા ખાતરે આ ચક્રવાતની અસર જોવા મળી છે. તેના કારણે હાલ જાનહાની પણ થયેલી છે. હવે બેવડી આપદા. તો બેવડી આપદા કેમ કહેવાય? તો આપ સૌ જાણો છો અત્યારે કોરોનાનો સમય ચાલી રહ્યો છે. તો કોરોનાના કારણે પરસ્પર સોશિયલ ડિસ્ટન્સ રાખવું ખૂબ જ જરૂરી છે. પરંતુ અમ્ફાન ચક્રવાત આવે તો ચક્રવાતનું સમસ્યાનું નિરાકરણ પામવા માટે આપણે જે જુદા જુદા ઉપાયો કરીએ, તો એમાં એક ઉપાય એવો છે કે આપણે એક કોઈ સારા માનાંક ધરાવતા આવાસમાં બધાને ભેગા કરીને રાખીએ, જેના કારણે ચક્રવાતની અસર ના થાય. તો બધા લોકોને તટીય વિસ્તારમાં રહેતા હોય એ લોકોને તો આપણે એક નિશ્ચિત આવાસ સ્થાને આપણે લઈ જતા હોઈએ છીએ. તો જો બધા લોકો ભેગા થઈ જાય તો પરસ્પર કોરોના ફેલાવાની પણ શક્યતા છે. તેના કારણે લેખકે કહ્યું આ તો બેવડી આપદા આપણી સામે આવી છે. એક તો અમ્ફાનના કારણે ચક્રવાત આવ્યું, તેના કારણે નુકસાન થવાની પણ સંભાવના છે. ઉપરથી બધાને ભેગા કરવા માટે, તેમને જાન બચાવવા માટે આપણે એમને કોઈ એક નિશ્ચિત સ્તર પર લઈ જઈએ ત્યારે પરસ્પર કોરોના ફેલાવાનો પણ ડર છે. તો અમ્ફાન એક બેવડી આપદા આનું મિનિંગ થાય છે. હવે આ ક્વેશ્ચન જીપીએસસી મેન્સમાં કેવી રીતે પૂછાઈ શકે? તો જોઈએ. ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના નામકરણ કેવી રીતે થાય છે ને તેમના નામકરણ કરવા પાછળનો ઉદ્દેશ શું છે સમજાવું. તો આ ક્વેશ્ચન યુપીએસસીમાં પૂછાઈ ગયેલો છે. તો આ તાજેતરમાં પણ આપણા માટે એટલું જ આઈએમપી બની શકે, કેમ કે તાજેતરમાં તમે બહુ જુઓ છો કે બે મહિને 3 મહિને ગમે તે એક ચક્રવાત ભારત તરફ આવતું જ હોય છે. તો આ બહુ જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બની શકે છે જીપીએસસી માટે. તો ચાલો મિત્રો આપણે પ્રમુખ તથ્ય જોઈએ. તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં અમ્ફાન ચક્રવાત આવ્યું, તેના કારણે ભારે જાનમાલની હાનિ થઈ. તો આપ સૌ જાણ્યું કે આ ચક્રવાત અમ્ફાન ચક્રવાત કઈ જગ્યાએ આવ્યું? તો પશ્ચિમ બંગાળમાં. તો તમારા 2 ક્વેશ્ચન પ્રિલિમિનરીના કવર થાય. અમ્ફાન શું છે? ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે ને તે તાજેતરમાં ક્યાં આવ્યું? તો પશ્ચિમ બંગાળ ખાતે આવ્યું. હવે આના કારણે બેવડી સમસ્યા સર્જાય છે. એક ચક્રવાત, આના કારણે લોકોને યોગ્ય માનાંક ધરાવતા આશ્રિત સ્તરે ભેગા કરવા જરૂરી છે. ને કોરોનાના કારણે જો લોકો વધુ માત્રામાં એક સ્તરે ભેગા થશે તો કોરોનાની સમસ્યા વિકટ બનશે. તો આપને મેં જણાવ્યું હતું કે આના કારણે યોગ્ય માનાંક ધરાવતા આશ્રિત સ્થળોએ લોકોને ભેગા કરવા પડશે. કેમ કે જે તટીય વિસ્તારમાં રહેતા હોય તેમને તો ખૂબ નુકસાન થવાની સંભાવના હોય. તેથી તેમને સ્થાનાંતર કરીને કોઈ યોગ્ય મકાન હોય અથવા સ્કૂલ હોય અથવા કોઈ કોલેજમાં તેમના આવાસ આપતા હોય છે. તો તેના કારણે પરસ્પર લોકો ભેગા થાય તો કોરોનાની સમસ્યા પણ સર્જાય તેવી શક્યતા છે. તો હવે ગવર્મેન્ટે આ બેવડી સમસ્યાના દૂર કરવા માટે કેવા પગલાં લેવા જોઈએ તેની પણ ચર્ચા કરવામાં આવી છે. પછી આ સંપૂર્ણ 360 ડિગ્રી આર્ટિકલનું એનાલિસિસ કરવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો આગળ જોઈએ. વાવાઝોડાનું નામકરણ બહુ જ મસ્ત વસ્તુ છે. આ વાવાઝોડાનું નામકરણ કેવી રીતે થાય છે તે પણ જાણવું આપણા માટે ખૂબ જ અગત્યનું છે. તો ચાલો મિત્રો જોઈએ. તો ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા 169 સાયક્લોનના નામનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. આ નામ 13 દેશ દ્વારા આપવામાં આવ્યા છે.
પ્રત્યેક દેશે 13 નામ સૂચિત કર્યા છે. તો તાજેતરમાં જ 1 મહિના પહેલાં જ IMD દ્વારા 169 સાયક્લોનના નામનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું અને દરેક દેશને કહેવામાં આવ્યું કે તમે નામ સૂચિત કરો. તો દરેક દેશે 13 નામ સૂચિત કર્યા છે. તો પહેલાં હતું ને તો 8 દેશો હતા, પરંતુ 2018 પછી 5 દેશોનો ઉમેરો થયો, તેના કારણે હાલમાં 13 દેશો છે. તો તેમના દ્વારા વાવાઝોડાનું નામકરણ આપવામાં આવે છે. તો યા પ્રિલિમિનરી માટે શું આપણે ઇમ્પોર્ટન્ટ, તો કેટલા દેશો નામકરણ આપે છે, તો 13 દેશો. પહેલાં 8 દેશો હતા, હાલ 13 દેશો છે. તો આ કોઈ બુકમાં નહીં જોવા મળે. પહેલાંની જે બુકો લખાયું છે અથવા યુવા ઉપનિષદ બી આવે છે, જે 2019માં અમુક વસ્તુઓ ફેક્ટ આપે છે, તેમાં પણ 8 દેશો છે. તો તે તમે સુધારી લેજો, કેમ કે અત્યારે લેટેસ્ટ આ ઇન્ફોર્મેશન છે, 13 દેશો દ્વારા આપવામાં આવે છે. હવે પ્રિલિમિનરી ફેક્ટ્સ. તો અરબ સાગર અને બંગાળાની ખાડી આવનાર દરિયાઈ તોફાનોમાં નામ રાખવાની શરૂઆત ઈસવીસન 2000માં થઈ. તો અરબ સાગર અને બંગાળાના ખાડીમાં આવનાર દરિયાઈ તોફાનોના નામ રાખવાની શરૂઆત ઈસવીસન 2000માં થઈ હતી. મોસ્ટ IMP વસ્તુ છે, નામ આપવાની શરૂઆત ઈસવીસન 2000માં થઈ હતી, પરંતુ નામ આપવાની પદ્ધતિનો સ્વીકાર 2004માં કરવામાં આવ્યો. તો આ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે. ઘણા લોકો કેવું હોય છે, આમ એમને સમજવામાં ભૂલ થતી હોય છે. નામ આપવાની શરૂઆત તો 2000માંથી થઈ ગઈ હતી, પરંતુ નામ આપવાની પદ્ધતિનો સ્વીકાર ઈસવીસન 2004થી શરૂઆત કરવામાં આવી હતી. પહેલાં આ નામ આપવાની યાદીમાં 8 દેશોનો સમાવેશ થતો હતો, પરંતુ 2018માં બીજા 5 દેશોનો ઉમેરો થયો છે. તો આ મોસ્ટ IMP ક્વેશ્ચન બની શકે છે GPSC માટે. તો 2018માં કયા 5 દેશોનો ઉમેરો થયો નામકરણ આપવામાં, તો યમન, UAE, ઈરાન, કટાર અને સાઉદી અરેબિયા. તો આ તમે જોઈ શકો છો, આ દરેક OPEC કન્ટ્રી છે, ખાડીના દેશો છે. તો તમે આમ ગમે તે રીતે ટ્રીક અપનાવીને પણ યાદ રાખી શકો છો. ધારો કે તમે એ રીતે પણ યમન, UAE, પછી ઈરાન, કતાર અને સાઉદી અરેબિયા. તો તમે એવું યાદ રાખી શકો, આપણે જ્યાંથી તેલ લઈએ છીએ તો એમાંથી આ લોકો દેશો છે, આ 5 દેશો છે. તો તમે આસાનીથી આ યાદ રાખી શકશો. હવે ભારતની 7500 કિલોમીટર લાંબી તટરેખામાંથી 10% વિસ્તાર ઉષ્ણકટિબંધીય ચક્રવાતના જોખમ હેઠળ છે. મોસ્ટ IMP ક્વેશ્ચન બની શકે છે. ભારતની તટરેખામાંથી કેટલા ટકા વિસ્તાર ઉષ્ણકટિબંધીય ચક્રવાતના જોખમ હેઠળ છે, તો 10% વિસ્તાર. ભારતમાં પ્રત્યેક વર્ષે 5 થી 6 ચક્રવાત આવે છે. સૌથી વધુ ચક્રવાત બંગાળાના ખાડીમાં આવે છે. મોસ્ટ IMP ક્વેશ્ચન છે, સૌથી વધુ ચક્રવાત ક્યાં આવે છે, તો બંગાળાના ખાડીમાં. તો વર્ષના કેટલા આશરે ચક્રવાત આવે છે, તો 5 થી 6 વાર, અને 10% વિસ્તાર ઉષ્ણકટિબંધીય ચક્રવાતના જોખમ હેઠળ છે. આવા આપણને સ્ટેટમેન્ટ વાઇઝ પૂછી શકે છે, તો ધ્યાનથી સમજો. ચોમાસા પછીના સમયમાં ચક્રવાત વધુ આવે છે અને તેની પ્રકૃતિ ખૂબ જ વિનાશકારી હોય છે. તો આ ચક્રવાતનો મુખ્ય સમયગાળો ચોમાસું પતી જાય પછી આવતા હોય છે, ને તેની પ્રકૃતિ ખૂબ જ વિનાશકારી હોય છે. 58% ચક્રવાત તુફાન બંગાળાની ખાડીમાં ઉત્પન્ન થાય છે. મોસ્ટ IMP ફેક્ટ. તો આ તમને GPSCમાં કેવી રીતે પૂછશે, કદી ડાયરેક્ટ એક સ્ટેટમેન્ટ વાઇઝ નહીં પૂછી શકે કેટલા ટકા ચક્રવાત બંગાળાની ખાડીમાંથી ઉત્પન્ન થાય છે, તો એ રીતે નહીં પૂછે. તો તમને આ રીતે સ્ટેટમેન્ટ વાઇઝ પૂછશે 80% ચક્રવાત બંગાળાની ખાડીમાંથી ઉત્પન્ન થાય છે, તો પછી તમારે એ સ્ટેટમેન્ટને રોંગ કરી દેવાનું. પછી ભારતમાં પ્રત્યેક વર્ષે 20 થી 25 ચક્રવાત ઉત્પન્ન થાય છે, તો એ ખોટું સ્ટેટમેન્ટ છે. તો આ રીતે સ્ટેટમેન્ટ વાઇઝ તમને પૂછશે. પછી એમ્ફોન નામ એટલે શું, તો એ એમ્ફોન નામ કોના દ્વારા આપવામાં આવ્યું, તો તમને એવું કહેશે એમ્ફોન નામ માલદીવ દ્વારા આપવામાં આવ્યું, તો ખોટું સ્ટેટમેન્ટ છે. એમ્ફોન નામ થાઈલેન્ડ દ્વારા આપવામાં આવ્યું, જેનો અર્થ આકાશ થાય છે. તો આ દરેક ફેક્ટ ધ્યાનથી નોટ ડાઉન કરી દેજો. મોસ્ટ IMP ફેક્ટ છે. હવે ચક્રવાતનું નામકરણ કેમ કરવું જરૂરી છે, તો મોસ્ટ IMP ક્વેશ્ચન છે. તો આવા ક્વેશ્ચન GPSC મેન્સમાં પૂછાય. ચક્રવાતનું નામકરણ કેમ કરવું જરૂરી છે, તો વૈજ્ઞાનિકો, આપદા પ્રબંધન કરનાર ટીમ, મીડિયા, જનતાને અલગ અલગ નામથી ઓળખવા માટે ઉપયોગી બને છે. તો આપ સૌ જાણો છો કે જો એકના એક નામ હોય
ને પછી તમે ઓળખવામાં તકલીફ પડે. જો દરેકના નામ એક જ હોય, તમારા નામ જેવા જ હોય, તો પછી ઓળખવામાં તકલીફ પડે ને. એટલા માટે દરેક ચક્રવાતના નામ અલગ અલગ રાખવામાં આવે છે, જેથી વૈજ્ઞાનિકોને ઓળખવામાં સહેલાઈતા પડે ને દરેક ચક્રવાત વિશેની માહિતી રાખવી સરળ બને. તેની ગતિ વિશે અને ચક્રવાત કઈ દિશામાં જઈ રહ્યું છે તેની માહિતી પ્રાપ્ત કરવા એ સરળ બનશે. અને એક જ ક્ષેત્ર પર ઘણા બધા ઉષ્ણકટિબંધીય ચક્રવાત આવે ત્યારે ભ્રમની સ્થિતિ સર્જાતી અટકાવવા માટે જરૂરી છે. બહુ જ મસ્ત વાત કરી છે, ભ્રમની સ્થિતિ અટકાવવા જરૂરી છે. તો ઘણી વખત કેવું થાય, ધારો કે હાલ અમ્ફાન આવ્યું, તો અમ્ફાન અને ફેની ચક્રવાત હોય તો એક જ સમયે બંગાળાની ખાડીમાં આવી જાય પશ્ચિમ બંગાળા જોડે, તો પછી કેવું ભ્રમ ફેલાય, આપણને ખ્યાલ ના આવે કયું ચક્રવાત કયું છે. તેથી માટે સ્પષ્ટ આ રીતે નામ આપવામાં આવે તો આપણને જલ્દી આસાનીથી ખ્યાલ આવી જાય કે અમ્ફાન જતું રહ્યું, હવે ફેની આવે છે, તો ફેની કેવું છે ચક્રવાત તેના વિશે જાણી શકાય. હવે વાવાઝોડાની કેટેગરી વિશે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વાવાઝોડાની કેટેગરી. તો આ કેટેગરી યાદ રાખી દેજો. તો હું તમને થોડી ટ્રીક પણ આપીશ. સેફિર સિમ્પસન હરિકેન વિન્ડ સ્કેલમાં વાવાઝોડાને તેના પવનની ગતિને આધારે 1 થી 5 કેટેગરીમાં વહેંચવામાં આવે છે. તો પ્રિલિમિનરી માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, સેફિર સિમ્પસન હરિકેન વિન્ડ સ્કેલમાં કોના દ્વારા વાવાઝોડાના પવનની ગતિના આધારે માપવામાં આવે છે, ચક્રવાતને કેટેગરીમાં વહેંચવામાં આવે છે. તો સેફર સિમ્પસન હરિકેન વિન્ડ સ્કેલ, સિમ્પસન હરિકેન વિન્ડ સ્કેલના આધારે માપવામાં આવે છે. આ સ્કેલના આધારે સંપત્તિના નુકસાનનો પણ અંદાજ લગાવી શકાય છે. જો વાવાઝોડાને 3 કે તેથી વધુ ઉપરની કેટેગરીમાં મૂકવામાં આવ્યું હોય તો જાનમાલનું ભારે નુકસાન થવાની શક્યતા છે. તો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. કઈ કેટેગરી ઉપર હોય તો જાનમાલની હાનિ થવાનું ખૂબ જ શક્યતા છે, તો 3rd કેટેગરી અથવા 3rd કેટેગરી ઉપર. તો વાવાઝોડીની કેટેગરી પવનની ગતિના આધારે આપવામાં આવે છે. તો શ્રેણી 90 થી 124. તો તમે ક્રિકેટ મેચ જોતા હોય ને તો એના આધારે યાદ રાખી દેવાનું. તમારા ફેવરેટ ક્રિકેટરના પહેલી મેચમાં કેટલા રન બનાવે, બીજી મેચમાં કેટલા રન બનાવે, એના દ્વારા તમે યાદ રાખી શકો છો. ધારો કે વિરાટ કોહલી તમારો ફેવરેટ હોય તો વિરાટ કોહલી પહેલી મેચમાં 90 રન મારે, પહેલી ટેસ્ટ મેચમાં 90 અને 124 મારે, તો પહેલી મેચમાં 90 થી 124, પછી બીજીમાં 125 થી 164 મારે. તો આ રીતે તમે યાદ રાખો ઇન્ટરલિંક કરીને, તો તમે આરામથી યાદ રાખી શકો છો. 90 થી 124, 125 થી 164 તો સેકન્ડ કેટેગરી. 165 થી 224 કિલોમીટર પ્રતિ અવર ગતિ હોય તો 3rd કેટેગરી. 225 થી 279 હોય તો 4th કેટેગરી, ને 280 થી વધુ હોય તો 5 કેટેગરી. 3 કેટેગરીથી વધુ હોય તો ખૂબ જ જાનમાલનું નુકસાન થવાની સંભાવના છે. તો ચાલો મિત્રો, ચક્રવાતનો સામનો કરવાના ઉપાયો જાણીએ. તો આ મોસ્ટ આઈએમપી છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે. આ ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ કદાચ તમને ઇન્ટરવ્યૂમાં કેસ સ્ટડી પણ પૂછી શકે છે. તો આ રીતની બેવડી સમસ્યા સર્જાય છે, તમે કોઈ પણ જિલ્લાના અધિકારી છો, તો તમારા જિલ્લામાં કોરોના પણ છે ને ચક્રવાતની સમસ્યા પણ આવી છે, તો તમે તેને કેવી રીતે સોલ્વ કરશો, તો એ માટે આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બનશે. પૂર્વીય તટ રાજ્યની કોડ ઓફ પ્રેક્ટિસને વિકસિત કરવામાં આવ્યું છે. કોડ ઓફ પ્રેક્ટિસ એટલે કેવી રીતે સમસ્યાનું નિરાકરણ કરવું તેની પ્રેક્ટિસ વિશે પણ વિકસિત કરવામાં આવી છે, જેમાં બેકઅપ પાવરનું મેનેજમેન્ટ કરવામાં આવશે. તો આ કોઈ પણ ચક્રવાત હોય તો વીજળી ગુમાવી દેતા હોય છે, તે માટે બેકઅપ પાવર પણ જરૂરી હોય છે, તેનું મેનેજમેન્ટ કરવામાં આવે છે. લોકોને તટોથી દૂર લઈ જવામાં આવે છે. યોગ્ય માનાંક ધરાવતા આવાસની સુવિધા આપવામાં આવે છે. ચિકિત્સા સુવિધા પણ વધારવામાં હોય છે. 1 અઠવાડિયા સુધી ચોખ્ખું ભોજન પણ પ્રાપ્તિની સુવિધા કરાવી અને લાસ્ટમાં આર્થિક પેકેજ પણ આપવામાં આવે છે. આ એકદમ સિમ્પલ વસ્તુ છે. ના બહુ જ મોસ્ટ આઈએમપી ફેક્ટ છે, તો ધ્યાનથી સમજી લેજો. ઈસવીસન 2030થી ભારતના મોસમ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ચક્રવાત વિશે માહિતી આપવા માટે SMS દ્વારા આપવાની શરૂઆત કરવામાં આવી હતી. તો ઈસવીસન 2010માં ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ચક્રવાત વિશેની માહિતી SMS દ્વારા આપવાની શરૂઆત કરવામાં આવી હતી. ક્યારે SMS દ્વારા શરૂઆત કરવામાં આવી હતી? 2010માં. પરંતુ માછીમારોને હૈદરાબાદ સ્થિત રાષ્ટ્રીય મહાસાગર સૂચના કેન્દ્ર દ્વારા માહિતી આપવામાં આવે છે. તો માછીમારોના
રાષ્ટ્રીય ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા થીમ SMS આપવામાં આવતો. માછીમારોને હૈદરાબાદ સ્થિત રાષ્ટ્રીય મહાસાગર સૂચના કેન્દ્ર દ્વારા SMS પહોંચાડવામાં આવે છે. તો મોસ્ટ IMP ફેક્ટ છે, ધ્યાનથી યાદ રાખી લેજો. હવે બીજો આર્ટિકલ છે, બહુ જ મસ્ત આર્ટિકલ છે, જોયા હસન દ્વારા લખવામાં આવેલું છે. લોકડાઉને પૂર્ણ અસમાનતા ઉજાગર કરી છે. બહુ જ મસ્ત વાત કરી છે. તો તમને એવું થશે, સર આ લોકડાઉને પૂર્ણ અસમાનતા ઉજાગર કરી છે તો તેનો મતલબ શું? તો જોયા હસનનું કહેવું છે કે સરકારે અત્યારે છે ને પ્રાઇવેટાઇઝેશન ઉપર બહુ ભાર આપે છે અને સરકાર યોગ્ય પગલાં લેવાના બદલે જનતાને અપીલ બહુ કરી રહ્યું છે. જેમ કરીને જે આમ યથાર્થ પગલાં નથી. જેમ કે નરેન્દ્ર મોદી સર દ્વારા એમ કહ્યું છે કે એક પરિવારે નવ પરિવાર ગરીબ પરિવારની હેલ્પ કરવી જોઈએ. તો એ ખાલી જસ્ટ વાતો ના હોય, તેમને એવું લાગે છે. તેમને વિદેશના મોડેલ દ્વારા સમજાવ્યું છે, ગવર્મેન્ટ તમે વાતો ના કરો આવે, ઉપરથી તમે વિદેશમાં જે મોડેલ અપનાવ્યું છે તો તેવા મોડેલ લો જેનાથી ગરીબોને પણ હેલ્પ થાય. તો આ બહુ જ મસ્ત આર્ટિકલ છે. લોકડાઉનને પૂર્ણ અસમાનતા ઉજાગર કરી છે. હવે GPSC મેન્સમાં કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે? કલ્યાણકારી રાજ્ય અને નિજીકરણ પરસ્પર વિરોધી અવધારણા છે, ટિપ્પણી કરો. કલ્યાણકારી રાજ્ય અને નિજીકરણ એ પરસ્પર વિરોધી અવધારણા છે. તો કલ્યાણકારી રાજ્ય એટલે શું? તો આર્ટિકલ 36 થી 51 વચ્ચે જેટલા પણ સિદ્ધાંત આપ્યા છે એ કલ્યાણકારી રાજ્ય બનાવવા માટે આપ્યા છે. પાર્ટ 4માં જોઈ લોજો. આર્થિક સમાનતા સ્થાપવી, સામાજિક સમાનતા સ્થાપવી, તો આ બધા કલ્યાણકારી રાજ્યના ઉદ્દેશો છે. હવે નિજીકરણ કરવાથી પરસ્પર વિરોધી અવધારણા છે. શું આપણે પ્રાઇવેટાઇઝેશન કરીએ છીએ તો કલ્યાણકારી રાજ્ય સ્થાપિત ના કરી શકીએ? આ પરસ્પર વિરોધી અવધારણા છે. તો ટિપ્પણી કરો. બહુ જ મસ્ત છે. ટિપ્પણી કરવાનો મતલબ પક્ષ અને વિપક્ષની ચર્ચા કરી. તો ચાલો મિત્રો આર્ટિકલ જોઈએ. પ્રમુખ તથ્ય. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી અનુસાર 140 મિલિયન લોકોએ કોરોના વાયરસને કારણે નોકરી ગુમાવે છે. તો બહુ જ IMP ફેક્ટ છે. 140 મિલિયન લોકોએ કોરોના વાયરસને કારણે નોકરી ગુમાવી છે. પરંતુ સરકાર કલ્યાણકારી રાજ્ય માર્ગને બદલે નિજીકરણને વધુ પ્રોત્સાહિત કરે છે. નિજીકરણને. તો સરકારની નીતિ શું છે? તે કરુણાનું આહ્વાન કરે છે. પ્રત્યેક નાગરિક ગરીબ પરિવારને મદદ કરો, આત્મનિયમન કેળવવું. તો આવી બધી કરુણાની પહેલ કરે છે. આ વસ્તુ યોગ્ય છે, પરંતુ લેખકનું કહ્યું છે તમારે વૈશ્વિક પહેલ કરવી જોઈએ. જેમ કે સ્પેન મોડેલ અપનાવવું જોઈએ, જેમાં નિજી ક્ષેત્રની હોસ્પિટલનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. જ્યારે બ્રિટન મોડેલમાં વર્કર ફોર લોક પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી. આ બહુ જ મસ્ત IMP છે. જ્યારે તમારે કોઈનું ઉપાયનું નિરાકરણ આપવાનું હોય ને તો તમે આ રીતે આપી શકો છો. કોઈ પણ સમસ્યાના નિરાકરણ માટે વર્કર ફોર લોક પ્રોગ્રામની શરૂઆત કરી, જેમાં વર્કરનો પરિવાર બ્રિટિશ વર્કરના પરિવારને વેતન હોય એ બ્રિટિશ સરકાર આપશે. બહુ જ મસ્ત વાત કરી છે. જે મજૂરો હોય તેમને વેતન હોય એ બ્રિટિશ સરકાર આપશે. હવે ત્રીજો આર્ટિકલ છે, જમ્મુ કાશ્મીરના લોકોના અધિકારનું ઉલ્લંઘન થાય છે, સુપ્રીમ કોર્ટ દ્વારા કોઈ યોગ્ય કદમ લેવામાં આવ્યા નથી. બહુ જ મસ્ત આર્ટિકલ છે. જમ્મુ કાશ્મીરના લોકોના અધિકારોનું ઉલ્લંઘન થાય છે. તો તમને ક્વેશ્ચન છે, સર જમ્મુ કાશ્મીરના લોકોનું અધિકારોનું કેવી રીતે ઉલ્લંઘન થાય છે? તો તમે આપ સૌ જાણો છો, જમ્મુ કાશ્મીરમાં હાલ 4G નેટ ઉપલબ્ધ નથી. એ લોકોને 4G નેટની સુવિધા ઉપલબ્ધ કરવામાં જ નથી આવી. સરકારનું એવું માનવું છે તે આતંકવાદની પ્રવૃત્તિ વધુ ફેલાય છે 4G નેટના કારણે. તો ત્યાં 2G નેટ સુધી જ આપવામાં આવે છે. તેના કારણે તેમના અધિકારોનું ઉલ્લંઘન થાય છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા કોઈ યોગ્ય કદમ લેવામાં આવ્યા નથી, એવું લેખકનું કહેવું છે. તો GPSC મેન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી શું ઇમ્પોર્ટન્ટ છે? સંવૈધાનિક ઉપચારોના અધિકારોનું શું મહત્ત્વ છે? તો આર્ટિકલ 32નું શું મહત્ત્વ છે તે સમજાવો. તો અનુચ્છેદ 32માં બંધારણીય ઉપચારના અધિકારની જોગવાઈ કરવામાં આવેલી છે. આ અનુચ્છેદ દ્વારા જ મૂળભૂત અધિકારો વાસ્તવિક અને પ્રભાવી બને છે. આર્ટિકલ 32 બંધારણનો સૌથી મહત્વનો અનુચ્છેદ છે, જેના વિના બંધારણ અર્થહીન થઈ જાય છે.
આ અનુચ્છેદ અંતર્ગત સુપ્રીમ કોર્ટ કોઈપણ મૂળભૂત અધિકારના સંબંધમાં નિર્દેશ કે આદેશ આપવાનો અધિકાર ધરાવે છે. તો સુપ્રીમ કોર્ટ જોડે અધિકાર છે. ધારો કે કોઈપણ વ્યક્તિના કોઈપણ મૂળભૂત અધિકારોનું હનન થતું હોય તો સુપ્રીમ કોર્ટ રીટ જાહેર કરી શકે છે. આ તો અધિકારોનો પણ અધિકાર છે. મૂળભૂત અધિકારોનો પણ અધિકાર કહેવામાં આવે છે આર્ટિકલ 32ને. તેના કારણે જ બાબા સાહેબ આંબેડકરને આર્ટિકલ 32ને ભારતનો આત્મા કહેવામાં આવે છે, બંધારણનો આત્મા કહેવામાં આવ્યો છે. તેના વિના બંધારણ અર્થહીન છે. હવે જમ્મુ કાશ્મીરમાં 4G ઇન્ટરનેટ બંધનો મામલો. તો ફાઉન્ડેશન ફોર મીડિયા પ્રોફેશનલ વિરુદ્ધ યુટી ઓફ જમ્મુ કાશ્મીર, જેમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે રાષ્ટ્રીય સુરક્ષા અને માનવ અધિકાર વચ્ચે સંતુલન જરૂરી છે. તો ફાઉન્ડેશન ફોર મીડિયા પ્રોફેશનલ વિરુદ્ધ યુટી ઓફ જમ્મુ કાશ્મીર, કેન્દ્ર શાસિત પ્રદેશ ઓફ જમ્મુ કાશ્મીર વચ્ચે તાજેતરમાં કેસ આવ્યો. તો આ ફાઉન્ડેશન ફોર મીડિયા પ્રોફેશનલે રીટ જાહેર કરી. તો તેમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે રાષ્ટ્રીય સુરક્ષા અને માનવ અધિકાર વચ્ચે સંતુલન જરૂરી છે અને જમ્મુ કાશ્મીરના 4G ઇન્ટરનેટ મામલે કેન્દ્ર સરકારે સમિતિ બનાવવાનો આદેશ કર્યો. તો સુપ્રીમ કોર્ટનું એ જ કહ્યું છે, આપણા દેશની સુરક્ષા, એકતા, અખંડિતતા એટલું જ મહત્ત્વનું છે જેટલું માનવ અધિકાર ઇમ્પોર્ટન્ટ છે. એટલે ગવર્મેન્ટે આ માટે સમિતિ બનાવવી જોઈએ અને કેવી રીતે જમ્મુ કાશ્મીરના લોકોને અધિકારોનું હનન ના થાય તેના સૂચન કરવા જોઈએ, જેનાથી જમ્મુ કાશ્મીરના લોકોના માનવ અધિકાર જળવાઈ રહે. તો ચાલો મિત્રો, પરંતુ લેખકનું કહેવું છે કે હાલમાં જમ્મુ કાશ્મીરના નાગરિકોએ 4G ઇન્ટરનેટ ઉપયોગ કરી શકતા નથી. તેના કારણે તેમના નીચી અધિકારોનું હનન થાય છે, જેમ કે મુક્ત ભાષણ, અભિવ્યક્તિવાદી, શિક્ષા, સ્વતંત્રતાનો અધિકાર અને સ્વાસ્થ્યનો અધિકાર. તો આપ સૌ જાણો છો, શિક્ષા, સ્વતંત્રતાનો અધિકાર એટલે PM વિદ્યા જેવી એપ્લિકેશન ગવર્મેન્ટ બહાર પાડે છે, પરંતુ તમારી જોડે 2G નેટ હોય તો કેવી રીતે તમે આમ લાઈવ વિડીયો સ્ટ્રીમિંગ કરી શકો છો. પછી આરોગ્ય સેતુ એપ બહાર પાડે છે. તો 2Gમાં કારણે તમે લાઈવ એટલું સ્ટ્રીમિંગ જ ના સ્પીડમાં કરી શકો. તો તેના કારણે લેખકે આ સુપ્રીમ કોર્ટને ભલામણ કરે છે. તો આ વાત પર પણ તમે ધ્યાન દોરો. તો ચાલો મિત્રો, આજનો લેક્ચર પૂરો થયો છે ને આપ સૌ જાણો છો કે જો તમારે આ લેક્ચરની PDF લેવી હોય તો અમારા વોટ્સઅપ પેડ ગ્રુપમાં મળી જશે. તો તમે 9537919181 નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાં આગળ બીજું ઘણું બધું પણ મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે. તો જોડાવા વિનંતી. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.